સંસ્કારી નગરી વડોદરામાં ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વડોદરામાંથી આવી વધુ એક ઘટના સામે આવી છે। વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં જ હત્યા કરી દેવામાં આવી છે। જાણકારી મુજબ વડોદરામાં નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 નજીક પૈસાની ઉઘરાણી બાબતે બે યુવક પર હુમલો થયો હતો। ત્યારે આ હુમલામાં બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર મળવા પહોંચ્યા હતા। દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી। ત્યારે એસએસજી હોસ્પિટલમાં ફરી ઝઘડો થયો હતો। આ દરમિયાન પોલીસની હાજરીમાં કુખ્યાત આરોપી બાબર પઠાણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પર છરી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં તપન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો। ત્યારે હત્યાનો આ કિસ્સો બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। આ ઘટનાને પગલે ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ પણ એસએસજી પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।